રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। હરની વરસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે રામકથાનું આયોજન કરેલ છે। શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય 8 સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે। રામકથામાં આજ રોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરતા નજરે ચડ્યા હતા। નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણીએ આપી હતી। જય સિયારામ। જે શુભલક્ષ્મી સોસાયટીના આંગણામાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તેના આંગણામાં જે શ્રી રામ માનસ કથા થઈ રહી છે, જે એના વક્તા છે મુકેશભાઈ, તે એમના મુખેથી જે અમે કથા સાંભળી રહ્યા છે એનું રસપાન લઈ રહ્યા છે। પણ જે દૂર દૂરથી આજુબાજુની સોસાયટીમાંથી જે એક દિવસ 2 દિવસ એમ કરીને આજે 250 થી 300 માણસ આવીને સાંભળી રહ્યા છે, એમનું રસપાન કરે છે। એટલે એ વક્તાના મુખેથી જે સાંભળીએ છીએ એમનું રસ લઈ અને ઘરે જઈએ છીએ તેમ આનંદ થાય છે કે આપણી ઘરે બી આવું રસપાન કરવા માટે ગુરુને આગમન કરીએ। આવી રીતે રસપાન અમારા શુભલક્ષ્મી સોસાયટીમાં આવા દરેક પ્રોગ્રામ થાય છે અને એવી રીતે કથા અમારા સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી જે અહીંયા આંગણમાં જે રામકથા થઈ રહી છે એ બદલ અમે ખૂબ ખુશ છે। બધા દરેક બહેનો ભાઈઓ બધા અને સહ મળીને બધા ભેગા થઈને આ પ્રોગ્રામમાં અમે ભાગ લઈ રહ્યા છીએ। 9 દિવસની કથા છે અને શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થઈ છે ને 9 દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે। બધા બહેનો ઉમંગ ઉત્સાહથી આનંદ લઈએ છીએ એની જય લતાબેન પટેલ, શુભલક્ષ્મી સોસાયટી, જય સિયારામ।